નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10નું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે ઇંગ્લિશનું. આ ઇંગ્લિશના પ્રશ્નપત્રની આપણે અહીંયા સોલ્યુશનની વાત કરવાના છે. ફર્સ્ટ લેંગ્વેજ જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં છે અને 10મું ધોરણ ભણી રહ્યા છે 10 GSEB, જેમનું પેપર 11/3નું આપણે સોલ્યુશન જોઈશું. તો શરૂઆત કરીએ સેક્શન એથી. તો વોટ ઇઝ ધ લાઈફ ઓફ ધ મેન કમ્પેર્ડ ટુ? તો લાઈફ જે મેન છે એ મેનની કેની સાથે કમ્પેર કરવામાં આવી છે? ધ ડાર્કનેસ ઓફ લાઇટ. ચૂઝ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ ઓફ ધ ડિસ્પાયર. તો હોપલેસનેસ, રાઈટ. ચલો આગળ જોઈએ. તો રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ડિસ્ક્રાઇબ ધ એન્ટ્રીઝ ઓફ ધ બકેટ. તો હિઝ એન્ટ્રીઝ વર લાઇક અ મ્યુઝિકલ એન્ટ્રી ટુ ધ ટેક ધ અધર એટેન્શન. How did the children react the arrival of the baker to run and meet the greet him? અને what is the writer nostalgic about the various childhood memories to the Goas and remember his childhood day in a Goa? આગળ જોઈએ તો fill in the blank. તો fill in blank પ્રમાણે જોઈએ તો it was this desire and for the freedom of my people to live their lives with the dignity and the respect that animated my life, the transformed the frightened young man into the bold one. ચલો આગળ જોઈએ તો 3 and ફોલોઈંગ ક્વેશ્ચન આન્સર છે. તો આપણે એને ચેપ્ટરમાંથી તમારે સોલ્વ કરી લેવાના છે. આરામથી તમને મળી જશે, બેઠા જ આન્સર છે. આ ફેથવાળો ડિસ્કસ ધ જર્ની ઓફ મેક્સવેલ and give the two instance where the Wali proved itself herself and more mature than the age. How did the seagull make his first fight? What price did Annie Frank pay for the being of the talkative of the class? આગળ જોઈએ તો સેક્શન બી. તો હુ ઇઝ અ સ્પીકર? તો સ્પીકર ઇઝ એની ગ્રેગરી. And what did the religion men declare? The only God can love someone for themselves alone and not because of their external beauty. Name the poem and the poet name. તમને ટેક્સ્ટ બુકમાંથી મળી જશે. Pistol in his left hand, the pistol in his right hand is a personic repetition and the antithesis. Win the rush to meet them, the personification. રાઈટ. પાછા આપણે ફિક્સ એન્ડ સિક્સ જે સેન્ટેન્સવાળા છે તો પોએમ ઉપરથી તમને મળી જશે. વોટ હેપન ધ હાઉસ વેન ધ ટ્રી મૂવ? ગીવ ધ ટુ ઇન્સ્ટન્ટ ઓફ એમેન્ડા. હિઝ લર્નિંગ એન્ડ વિલ બિહાઇન્ડ હિઝ ડિસ્પિરેટેડ આઈઝ. હાઉ ડીડ ધ કસ્ટર્ડ એન્ડ ધ ક્રાઉડલી ડિગ્રી પ્રૂવ ધ કરેજ. અને એકોર્ડિંગ ધ રોબર્ટ ફોલ્સ હાઉ વિલ બી ધ વર્ડ એન્ડ. ઓકે, આગળ જોઈએ તો ઘણા બધા ક્વેશ્ચન છે એ પણ આપણે થોડાક સોલ્વ કરી લઈએ સેક્શન બીને રિલેટેડ. વોટ મેડ ધ મટિન્ડા લુક ઓર્ડર? ધ હાર્ડ વર્ક એન્ડ સેક્રિફિકેશન રિફ્લેક્ટેડ ઇન હર ફેસ એન્ડ હર ડેલી એક્શન. વાય વોઝ ધ મેમ ફોર્ટાયર સરપ્રાઇઝ? ધ મટિન્ડા હેઝ સફર સો મચ વરી અબાઉટ લૂઝિંગ હર નેકલેસ ઓફ ધ રિયલ ડાયમંડ. અને કોમેન્ટ ઓન ધ એન્ડિંગ. તો એન્ડિંગમાં કોમેન્ટ એવું છે કે કોઈ પણ વસ્તુ છે એને પૂછી લેવી. હાઉ ડુ ડિફરન્ટ નેચર પીપલ રિએક્ટ વિથ ધ લોસ ઓફ ધેર બિલોંગિંગ? ધ ફિલિંગ ઓફ સેડનેસ, ફ્રસ્ટ્રેશન ટુ ધ એંગર એન્ડ ફિયર. એકોર્ડિંગ ટુ ધ હરિસિંગ, વોટ વિલ બી ધ અનિલ રિએક્શન ફોર ધ લોસ ઓફ હિઝ મની? શોવિંગ અ ટચ ઓફ સેડનેસ. ગ્રામર સેક્શન છે પછી આપણે સોલ્વ કરવાના. તો પણ આપણે એરર અને કરેક્શનની વાત કરી લઈએ. તો તમારી સામે કરેક્શન છે એ લખવાનું છે ધની જગ્યાએ. અહીંયા વંશ આપણે સ્ટાર્ટિંગમાં લખવાનું છે. અહીંયા તમારે એની જગ્યાએ ઓફ લખવાનું છે. અને આમાં કરેક્શનમાં તમારે ધ જે છે આઈસ પહેલાં એ ધ જ રહેવા દેવાનો છે. તો તમારી નેક્સ્ટ એક્ઝામ મેથ્સ માટે તમને ઓલ ધ બેસ્ટ ઓફ લક. સરસ એવી તમે એક્ઝામ દેશો. આવા જ તમારે નાના નાના સોલ્યુશન જોતા હોય બોર્ડના પેપરના તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.